જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં 2 જવાન શહીદ થયા છે, જ્યારે 9 જવાન હજુ પણ ઘાયલ છે। 9 થી વધારે જવાન ઘાયલ હોવાના પણ સમાચાર છે। આજે સર્ચ ઓપરેશન અને જેનો આ 9મો દિવસ અને આ અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા। સેનાએ હજુ એક આતંકીને આજે ઠાર માર્યો છે। હજુ કુલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન યથાવત। તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્ચ ઓપરેશનનો આજે 9મો દિવસ જે સતત પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને આ અથડામણમાં 2 જવાન પણ શહીદ થયા છે। 11 થી વધુ જવાન જે છે તે અથડામણમાં ઘાયલ પણ થયા છે। વધુ એક આતંકી કે જેને આજે ઠાર મારવામાં આવ્યો। કુલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। તો અથડામણમાં જે 2 જવાન છે તે 2 જવાન પણ શહીદ થયા છે। આ સાથે જ જે 11 જેટલા જવાન છે તે ઈજાગ્રસ્ત થયા છે, તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હજુ પણ સતત 9મા દિવસે સર્ચ ઓપરેશન યથાવત।